માદેવર કપિલ પંડ્યા સર્વિસ માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા આપણે એવા બા અને દાદાની મુલાકાતે આવ્યા છીએ. દાદાની ઉંમર છે 60 વર્ષ અને બાની ઉંમર છે 55 વર્ષ. બંને આ મકાનમાં એકલા જ રહે છે, નિસંતાન છે. પણ આજે અમે બા અને દાદાને કીધું છે કે ભાઈ તમે ચિંતા ન કરતા, કુદરતે ફરી પાછા દીકરા દીકરી તમને આપી દીધા છે, તમે કોઈ જાતની ચિંતા ન કરતા. દાદા છે એ લોટ માંગી અને પોતાનું ગુજરાન છે એ ગુજરાન ચલાવી રહ્યા છે. અને ઘણા બધા લોકો છે એ દાદાને 10-20-50 જેવી મદદ છે એ મદદ કરે છે યથાશક્તિ. પણ અમે ફરી પાછા આપ લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે ભૂદેવ પરિવાર છે, વ્યાસ એમની અટક છે, તો જેટલું થાય એટલું દાદાની અને બાની છે કોઈ પણ સ્વરૂપે આપ છે મદદ કરશો તો ઈશ્વરના આશીર્વાદ છે આપને ચોક્કસપણે મળી રહેશે. અને આજે બા અને દાદા સાથે અમે અલગ મલકની વાતો કરી અને ખૂબ જ આનંદ કર્યો છે. તો આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ભૂદેવ એટલે ધરતી પરના દેવ કહેવાય છે. તો આ લોકોને ચોક્કસપણે આપ મદદ કરશો તો ઈશ્વરના આશીર્વાદ છે એ 100% છે એ પ્રાપ્ત થશે. આભાર. આજના જે અનાજ કરિયાણાના દાતાશ્રી હંસાબેન સુરેશભાઈ બુદ્ધદેવ પરિવારનો સર્વિસ માઇલ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. તમારું ઘરનું ગુજરાન કેવી રીતે હાલે? અચ્છા. અને બેનું મારી બેનું ઈ ધ્યાન રાખે. અમે એક કુટુંબમાં 4 બેનું છે ને, તો ઈ દેરિયા રહ્યા, દેર જમાઈ થાય, હું જ મોટી છું એટલે ઈ ધ્યાન રાખે. હાજા માંદા થાય તો ટિફિન બીફિન ઈ બધું મોકલે. તમારી ઉંમર કેવડી બા? મારી 55. મારી 60. મારી 55. આખા મકાનમાં તમે 2 જ જણા બરોબર, નજીકમાં સોસાયટીમાં રહે છે. આમાં ને ઈ આવે ઈ ધ્યાન રાખે. દીકરા કેવાય નહીં આપડા બેન દીકરા, ઈ આપડા દીકરા કેવાય. તમારા દીકરા જ કેવાય. હા બાપા, બરોબર. તો શું તો ખરા આપણે તો દીકરા જ કેવાય ને, બરોબર ને? ચિંતા હોય અને ચિંતા હું કામ કરવાની? હવે તમે તમારા છોકરાઓ તરીકે આવી ગયા તો ચિંતા શું કરવાની તમારે? ઈ કયો. નહીં લેવું નથી, દેવું જીરો કરીને જવું. આ લેતાય નથી દેતાય નથી. આપણે આ બાંધી સી તો આપણે પુણ્યશાળી કરી સી તો તમારા હાથ, તમારા કર્મ એવા છે, તમારા ધર્મ એવા છે, તમારા નિયમ નીતિ એવા છે બધાને, તો આ કરી સી. ભંડાર ભર્યા હોય તો નથી દેવા, નથી કાંઈ. 70 ને 50 જીરો બાપા માનવ મંદિર વાળા.